જો દાદીમાં કરિયાણાની અંદર છે ને બધું આવી ગયું છે. જો ઘઉં આપ્યા છે, ચોખા આપ્યા છે, પછી મરચું, હળદર, તુવેરની દાળ આપી. હું સૌથી વધારે તમે શું ખાવ? ઘઉં ને ઈ જ ખાવ ને. આ તે ઘઉં આપી દીધા છે. ઘટે તે પાછા ફોન કરજો, આપી જાય પાછો. હું તો તમારા જુનાગઢમાં જ રહું છું. રેડી? બાકી શું ઘટે છે? કાંઈ નથી ઘટતું ને. બસ તઈ વાંધો નહીં. પણ તોય તમે સારી રીતના મોટા નથી કર્યા. બસ તઈ પછી હવે હવે ઉપાધિ મૂકી દેવાની. ઉપાધિ હું તો એમ કે થાય થોડી ઘણી. આ છોકરા હાજા માંદો રહ્યો એટલે થાય આપણે એની ઉપર જિંદગી રહી. હા ઈ તો બરોબર છે. ઈ તો મેં કહું એમ કેટલી કાઢી રહે એટલે એ છોકરા ઉપર જ જિંદગી ને. હા ઈ તો બીજું તો કોઈ આધાર નથી. તે મૂંઝાવાનું ન હોય હવે આમાં જિંદગીમાં. તો પછી આમાં શું હોય? હું મૂંઝાય અડધી તો વહી ગઈ ને અડધી રહી હવે. તઈ હું હવે આ છોકરાની જ આપણે ઉપાધિ ને. એની કાંઈ ઉપાધિ ન હોય. એના માટે અમે બેઠા જ ને. છોકરાની ઉપાધિ તમારે નહીં કરવાની. એમ થાય તો ખરું કે મારો છોકરો એકલો થઈ જાય એમ. એમાં કાંઈ ન હોય. અમે નથી બેઠા. એમ હા છોકરો એકલો કાંઈ નથી. અમે બેઠા છીએ. પછી ક્યાં ઉપાધિ? બીજું કઈ નહીં. હાજામાં તમને ઉપાધિ છે? આપણે મારા મમ્મીને મળીને લગન નથી. હા ઈ તો બરોબર. એને ઉપાધિ હોય એટલે એની ઉપાધિ હોય ને. હા, ઈ સુવાસની તકલીફ મને છે. એને સુવાસ છે હાલતા સુવાસ ચડી જાય. એ જ મારે ઉપાધિ કે સુવાસ હાલતા ચડી કેમ દવા કરી તો મટે. દવા ચાલુ છે. બરોબર. અત્યારે દવા ચાલુ છે. એટલે મિત્રો આપણે પરિવારની હારે વાત કરી, ઘણી બધી વાત કરી, ચર્ચા કરી, વાત કરવાની મજા આવી. પણ હવે દર મહિને આપણે પરિવારને કરિયાણું પૂરું પાડવાનું છે. અને એમના મમ્મીને એમના દીકરાની ચિંતા છે કે હું વહી જઈશ પછી દીકરાનું શું થશે. પણ આપણે દીકરાની હારે છેલ્લે સુધી ઊભું રહેવાનું છે મિત્રો. બનતો એટલો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ને આપણે દર મહિને હવે કરિયાણું પૂરું પાડવાની 100% કોશિશ કરશું. કોઈ 4 દિવસ તો અમારે આહુડું નતું ઉકાણું કે કેમ આપણે તો આની માથે મારે જિંદગી રહી. હા કે હવે થોડીક જ રહી જાય. હું અડધી તો વહી ગઈ. હા તમે જે બાળકોને મોટા કર્યા છે, નાનપણથી એકલા મોટા કર્યા છે ને હવે તમારી ઉંમર એક એવી થઈ ગઈ છે કે જે ઉંમરમાં તમારે હવે સંઘર્ષ ન કરવાનો હોય, બેસીને આરામ કરવાનો. પણ હજી તમે કામ કરો છો. ઘરમાં કરી દે ભાઈ કામ. કોઈ કરવા વાળું કોઈ નથી. નથી હજી તો એમ કે અમે લગ્ન કરવાનું કર્યું તો અમારે જમીન માંગે. જમીન અમારી કાઢવી ક્યાંથી? હા જમીન જોઈને આઈતે સાઈડમાં બધું જોઈશ. મિત્રો 65 થી 70 વર્ષની ઉંમર છે આ દાદીમાની. અને મને બધી પહેલેથી છેલ્લે સુધીની બધી જ કહાની કહે છે કે પેલા દીકરાને મોટો કર્યો, આવી રીતના મોટો થયો. અને હવે જ્યારે દાદીમાંથી કોઈ પણ ઘરનું કામ નથી થતું, એના બીજાના ઘરના કામ નથી થતા, એટલે હવે ઘરની અંદર પૈસા આવવાના બંધ થઈ ગયા છે અને ઘરની અંદર કરિયાણું આવવાનું બંધ થઈ ગયું છે. એટલે દાદીમાની ચિંતા એ છે કે જ્યારે હું નહીં હોય ત્યારે મારા દીકરાનું શું થશે. કારણ કે દીકરો બી અત્યારે કંઈ કામ કરી શકતો નથી. અને ક્યાંક ને ક્યાંક આર્થિક પરિસ્થિતિ એવી છે કે કઈ આજુબાજુવાળા બી મદદ કોઈ કરવા આવતા નથી મિત્રો. એટલે દાદીમાની કથા એ છે કે હવે હું નહીં હોય ત્યારે શું થશે. પણ મિત્રો આપણે આવા પરિવારનું ધ્યાન રાખવાનું છે કે જેની અંદર મા દીકરો એકલા છે અને દાદીમાને એના દીકરાની ચિંતા છે. પણ આપણે એના દીકરાને બહુ સારી રીતના સાચવવાનો છે મિત્ર. એટલે અત્યારે તો હું એમને દર મહિને કરિયાણું પૂરું પાડું છું. પણ આની અંદર તમારો સપોર્ટ આપવો પડશે. ખાલી વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલવાનું નથી. દર મહિને કરિયાણું હું આ પરિવારને પૂરું પાડવાનો જ છું.